પીએમ મોદીની અપીલ પર રાજ્યના સરકારના મંત્રીઓ પણ કાર પુલિંગ અને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવાની ઝુંબેશમાં જોડાયા. ઈંધણની બચત માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી કૌશિક વેકરિયા એક જ કારમાં સવાર થઈને કેબિનેટની બેઠકમાં પહોંચ્યા. તો મંત્રી પ્રવીણ માળી ઇલેક્ટ્રિક ટુ વ્હીલર અને સંજયસિંહ મહિડા પણ ઇલેક્ટ્રિક કાર લઈ અને કેબિનેટની બેઠક માટે ગાંધીનગર પહોંચ્યા. ઈંધણની બચત અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી કે પીએમની અપીલને લઈ મુખ્યમંત્રી અને મંત્રીઓએ પાયલોટિંગ ઓછું કર્યું છે. કાર પુલિંગ કરીને મંત્રીઓ ઓફિસ આવી રહ્યા છે. સાથે જ અધિકારીઓની બેઠક માટે ન બોલાવી અને વર્ચ્યુઅલી બેઠકમાં જોડાવાની સૂચના આપી છે. સામાન્ય નાગરિકો બી આ અભિયાનમાં જોડાઈ ચૂક્યા હોય ત્યારે અમારી બી સૌની એક ખૂબ મહત્ત્વની ફરજ છે. તો આજે અમારા સાથી મંત્રીઓ જોડે કાર પુલિંગનો બી એક અભિયાનને આગળ વધારવા માટે અને સાથે સાથે સંપૂર્ણ સુરક્ષાના વિષયો જ્યાર સુધી ધ્યાનમાં રાખીને એના સિવાયનું વધારાની જે કોઈ વ્યવસ્થાઓ છે એને મુક્ત કરવામાં આવી છે અને વધુ ગાડીઓનો કાફલો અને એ બધી જ વસ્તુઓને મુક્ત કરવામાં આવ્યો છે.